નિષ્કલંકી નારાયણ ભગવાન કી. પાછું જય બોલવાનું ભૂલી ગયા. જ્ઞાનેશ્વર દેવાચાર્ય મહારાજ કી. ગુરુદેવ રામદાસ બાપુની જય. રામદાસ હરિ મહારાજની જય. સર્વે સંતોની જય. સ્ટેજ પર બિરાજમાન સંતોની પણ જય. આપણને સંતોએ ખૂબ ઝીણવટભર્યો ઉપદેશ આપ્યો. આપણા હૃદય સંસ્રો ઉતરી જાય એવી આપણને વાણી સમજાવી. આપણા સદગુરુદેવ હંસતેજજી મહારાજે મન ચિતાવણીના પુસ્તકમાં એમ કીધું છે, શ્રી હરિ હરિ જેને કિયા લિયા નારાયણ કા નામ, મન ચિતામણી શું સ્નેહ જેને કિયા તે મળ્યા અમર ઠામ. નામ સ્મરણનો મહિમા શાસ્ત્રોમાં જબરજસ્ત વર્ણવ્યો છે. પછી કારણ સગલું મનતણું, મુનિવર એથી શું કહીએ ઘણું. કાયા કલેશના કરશો જન, થર કરી રાખો તમે ચંચળ મન. આ બધા ગાઈને ગાય, હું એ તે પછી સીધો જ હાલું. આ ગાઈને ગાય ને એમાં બધું મીઠું લાગે એકદમ. બોલો કારણ સગલું બરાબર. કાયા કલેશના કરશો થન કરી રાખો આપણું મન. બ્રહ્મ જ્ઞાને મન સ્થિર થાય, બીજો નથી ઉપાય. કાયા કાશી મન છે શ્રી ગંગા, ગોર ચરણે જો લાગે રંગા. એ રંગ રંગાવો દિલમાં જ અને કાહે ફિરો વનવાસ. ઘટમાં તીરથ શોધીએ તો પિયુજી તેરી પાસ. શાસ્ત્રોમાં નામ સ્મરણનો મહિમા અપરંપાર વર્ણવ્યો છે. નામે પાતક ઉતરે, નામે નાશે રોગ, નામ સમૂહ વડ કોઈ નહીં, તપ તીરથ વ્રત યોગ. नाम लिया तेने सब लिया, सकल शास्त्र का भेद. बिना नाम नर के चला ने पढ़ पढ़ चारो वेद. राम नामनी औषधि खरी खंत से खाए, अंगे पीड़ा व्यापे नहीं, महारोग मटी जाए. जीवो सजनो, વેદનો એક શ્લોક છે, અથર્વવેદનો શ્લોક છે, સંસ્કૃતમાં છે. પછી હું એની ગુજરાતી કરીશ. સતમ વિહાર ભોક્તવ્યમ સહસ્ત્ર સ્નાનમાચરેત, લક્ષમ વિહાર દાતવ્યમ કોટી તત્કેન હરિ ભજેત. એનો અર્થ એમ થાય, સતમ વિહાર ભોક્તવ્યમ એટલે 100 કામ છોડીને પેલું ભોજન કરી લેજો. એ તો તમે કરતા હશો. શાસ્ત્ર કહે છે ભૂખ લાગે ને તો પેલું ખાઈ લેવાનું. સતમ વિહાર ભોક્તવ્યમ સહસ્ત્ર સ્નાન માચરેત એટલે 1000 કામ છોડીને પેલું સ્નાન કરી લેજો. સજ્જનો, માતાઓ, સવારમાં બની શકે તો ઉઠીને પેલું સ્નાન કરી લો. આપણે જ્યારે રાત્રે સૂઈએ છીએ ત્યારે આપણું મન મલિન થઈ જાય અને મલિન વિચારો સાથે આપણે ઘરના કામ કરીએ, રોટલી બનાવીએ, ચા બનાવીએ, ગાયો ભેંસો દોઈએ, તો બધી મલિનતા એમાં પ્રવેશે અને જમનાર વ્યક્તિનામાં પણ મલિનતા અને આળસતા આવે. એટલે બની શકે તો સવારમાં ઉઠતાની સાથે પેલું સ્નાન કરી લો. નાઈ ધોઈ સ્વચ્છ ને પવિત્ર થઈ ભગવાનનો દીવો, અગરબત્તી, પ્રાર્થના, દેવ દર્શન, પૂજા પાઠ કરી પછી જ વ્યવહારના કર્મ કરીએ તો દરેક કાર્યમાં આપણને સફળતા મળે. તો શાસ્ત્ર કહે છે 100 કામ છોડીને પેલું ભોજન કરજો, 1000 કામ છોડીને પેલું સ્નાન કરજો,
પછી લક્ષમ વિહાર દાતવ્યમ, એટલે લાખ કામ છોડીને પેલું દાન કરી લેજો. અને એ તમે કરો રહ્યા બધા અહીંયા બધા રામજીભાઈ કને બધા લખાવો રહ્યા દાન ને પૂજાઓ ને. લક્ષમ વિહાર દાતવ્યમ, લાખ કામ છોડીને દાન કરી લેજો. આપણે 3 ભંડારા નોંધાઈ ગયા છે. 11 દિવસના અનુષ્ઠાનના, 11 દિવસના દાતા ભોજનના 3 થઈ ગયા એ. એટલે લક્ષમ વિહાર દાતવ્યમ, પછી કોટી તત્કેન હરિ ભજેત, કરોડો કામ છોડીને હરિનું ભજન કરી લેજો, સંતનો સમાગમ કરી લેજો. હું તમને એક સત્ય ઘટના કહું છું. 1980, આજથી 80 વર્ષ પહેલાની ઉત્તર પ્રદેશ ઇટાવા જિલ્લો અને ઇટાવા જિલ્લાનું કલેક્ટર સાહેબ, રીપરૂ સાહેબ એનું નામ, આખા જિલ્લાનો ઉપરી કલેક્ટર. એક દિવસ સાંજે થાક્યા પાક્યા હતા, ઓફિસેથી આવ્યા. સાંજના સમયમાં એ કલેક્ટર સાહેબનો નાઈ કલેક્ટર સાહેબની પગ ચંપી કરે. નાઈ એટલે સમજણ પડે? વાળંદ, ગાંજો. કલેક્ટર સાહેબના પગ દબાવે. એનું નામ હતું મનહર. આ કલેક્ટર સાહેબનું નામ હતું રીપરૂ સાહેબ. આ રીપરૂ સાહેબ પેલા મનહર નાઈને કહે છે, અલ્યા મનહર, આજ હું કામકાજથી બહુ થાકી ગયો છું, મારું મગજ બોર થઈ ગયું છે, એક સુંદર મજાની વાર્તા સંભળાવને, મારું મગજ ફ્રેશ થાય એવી તું વાર્તા સંભળાવ. પેલો મનહર નાઈ એમ કે છે, સાહેબ હું વાર્તા તો સંભળાવું, પણ એક શરતે, તમે વાર્તા બરાબર ધ્યાનથી સાંભળો તો, અને હોંકારો બરાબર દો તો. આ મનુ બાપા જેવો હોંકારો, હરે હરે, વાહ વાહ, ભલે ભલે. પછી તમે ઊંઘી જાઓ ને હું વાર્તા કહેવું પડ્યો તો મારી વાણી બધી ફેલ જાય. પેલા રીપરૂ સાહેબ કલેક્ટર એમ કે છે, અલ્યા મનહર, હું હોકારો બરાબર દઈશ, ઊંઘીશ પણ નહીં, તું વાર્તામાં હું ધ્યાનથી સાંભળીશ. મનહર નાઈએ વાર્તા કહેવાની શરૂ કરી. વાહ વાહ. પૂર્વકાળમાં એક બાદશાહ થઈ ગયો, મુસ્લિમ બાદશાહ. ઈ બાદશાહને જ્યારે બપોરે સુવાનો સમય થાય એટલે એનો પલંગ સજાવવાનું કામ એક દાસીને સોંપ્યું હતું. વાહ વાહ. રાજા સાહેબ 1 વાગે સુવા આવે એટલે તને એનો પલંગ સજાવીને તૈયાર રાખવાનો. આ દાસી રોજ પલંગ સજાવે. એક દિવસ દાસીએ રાજાનો પલંગ સજાયો, ગુલાબના ચારે બાજુ ફૂલ બાંધ્યા, અત્તર ને કેવડાનો છંટકાવ કર્યો, સુંદર મજાનો રેશમી ઓછાડ પાથર્યા, સુંદર મજાનો પલંગ તૈયાર થઈ ગયો, સુખ સુગંધિત. દાસીએ ઘડિયાળમાં જોયું, 12 વાગ્યા હતા. રાજા સાહેબ તો 1 વાગે સુવા આવે રે આરામ કરવા, હજી 1 કલાકની વાર છે. વાહ વાહ. હું આ પલંગ ઉપર સૂઈ જાઉં થોડીક વાર, કેવી મજા આવે રી. રાજાના સજાવેલા પલંગ ઉપર દાસી સૂઈ ગઈ. કામકાજથી બિચારી થાકેલી હતી, ઘસઘસાટ ઊંઘ આવી ગઈ. વાહ વાહ. 1 વાગ્યો પણ દાસી જાગી નહીં. રાજા સાહેબને આવવાનો સમય થયો. રાજા સાહેબ આવીને જુએ છે તો આહા, પોતાના પલંગ ઉપર એક દાસી સૂતીએ. રાજા સાહેબનો ક્રોધ 7મે આસમાને પહોંચી ગયો. વાહ વાહ.
આપણા સદગુરુદેવ શું કહે છે? મેલો ક્રોધ નવ કરશો ઈર્ષા. ઈર્ષાય. સાતમે આસમાને ક્રોધ પહોંચી ગયો. એને પોતાની બેગમને બોલાવી, હા જો તારું સ્થાન આ દાસીએ લીધું છે, હા બોલ શું શિક્ષા કરું? તું કે શિક્ષા કરું? દાસી જાગી ગઈ. હા હા રાજા સાહેબના પગ પકડી લીધા. મહારાજ, મારી ભૂલ થઈ ગઈ, મને ક્ષમા કરો, આવી ભૂલ હું કદીએ નહીં કરું. વાહ વાહ. રાજા કહે છે, તે ભૂલ કરી છે તો ભૂલની સજા ભોગવવી જ પડશે. રાજા પોતાની બેગમને પૂછે છે, બોલ આને શું સજા કરું? હા. તું કે સજા કરું? બેગમ કહે છે, મહારાજ, એને 100 કોરડાનો માર મારો. વાહ વાહ. હા પેલો રાજા કહે છે કે પુરુષના હાથના 100 કોરડાનો માર દાસી નહીં જીરવી શકે. હા સ્ત્રી છે, મરી જશે. એમ કર, તું તારે હાથે જ 100 કોરડાનો માર માર. હા બેગમે કોરડો હાથમાં લીધો, ચાબુક, અને દાસીને 100 કોરડાનો માર મારવાનો શરૂ કર્યો. 1 2 3 4 દાસી બૂમ બરાડા પાડે, હા હા. કિકિયારીઓ પાડે, અરે અરે. રાડું પાડે. 10 કોરડાનો માર પૂરો થયો. દાસી પરમાત્માને પ્રાર્થના કરે છે કે આમ ને આમ જો મને 100 કોરડાનો માર પડશે તો હું મરી જઈશ, નહીં જીવી શકું. વાહ વાહ. એને સાચા હૃદયપૂર્વક પરમાત્માને પ્રાર્થના કરી, હોય. હે પ્રભુ, કંઈક દયા કર, આ કોરડાનો માર મારાથી સહન નથી થતો. પ્રભુ, કંઈક પ્રેરણા કર, મને બહુ જ પીડા થાય છે, મારી પીડા ઓછી થાય એવો પ્રભુ કંઈક દયા કર. વાહ વાહ. શાસ્ત્ર કહે છે કે સાચા હૃદયપૂર્વક કરેલી પ્રાર્થના કદી અફળ જતી નથી. વાહ વાહ. આ દાસીની પ્રાર્થના પરમાત્માએ સાંભળી. તુલસી બાપાએ કીધું ને, કરશનદાસજી મહારાજ પ્રાર્થના કરતા હૃદયપૂર્વકની. વાહ વાહ. જગતના જીવો માટે, મારું પડ્યું પાથર્યું સતપંથી જ્યાં હોય ત્યાં પ્રભુ એને તું પાધરો કરજે. વાહ વાહ. તારું નામ નથી લઈ શકો. હૃદયપૂર્વક પ્રાર્થના કરતા. એમ આ દાસીની પ્રાર્થના પરમાત્માએ સાંભળી. પરમાત્માએ દાસીના હૃદયમાં પ્રેરણા કરી, અરે અરે. બેટા, આ કોરડાનો માર મને નથી પડતો, પણ મારા શરીરને પડે છે, એવો તું આત્મભાવમાં આવી જા. શરીર અને આત્મા જુદા છે. આત્માને સુખે નથી કે દુખે નથી. આત્મા અજર છે, અમર છે, અવિનાશી છે, અખંડ છે, નિત્યાનંદ છે. આત્મા જન્મતો નથી, આત્મા મરતો પણ નથી. એવો તું આત્મભાવમાં આવી જા. કોરડાનો માર, તું દ્રષ્ટા બની જા, જોવાવાળી બની જા. વાહ વાહ. તું શરીરથી અલગ થઈ જા. આ માર મારા શરીરને પડે છે, મુજ ચૈતન્ય આત્માને સુખે નથી કે દુખે નથી. વાહ વાહ. અને દાસી બ્રહ્મ ભાવમાં આવી ગઈ. દાસી આત્મા ભાવમાં આવી ગઈ. આ કોરડાનો માર મારા શરીરને પડે છે, દ્રષ્ટા બની ગઈ, જોવાવાળી. અને કોરડાના મારની પીડા એને ઓછી થઈ ગઈ. વાહ વાહ. અને પછી દાસી હસે, જોર જોરથી હસે, ખિલખિલાટ હસે. 100 કોરડાનો માર પૂરો થયો. બાદશાહ પૂછે છે દાસીને કે 10 કોરડાનો માર પડ્યો તે તું કિકિયારીઓ પાડતી હતી, બૂમ બરાડા રાડો પાડતી હતી, અરે. એનું કારણ શું? અને બાકીનો 90 કોરડાનો માર પડ્યો પછી તું જોર જોરથી હસતી હતી, હસવાનું કારણ શું? પેલી દાસી કહે છે, મહારાજ, અરે અરે. મને બહુ જ પીડા થતી હતી. મેં પરમાત્માને પ્રાર્થના કરી. પ્રાર્થના પરમાત્માએ મારી સાંભળી અને મારી પીડા ઓછી થઈ ગઈ. 10 કોરડાનો માર પડ્યો ત્યાં સુધી પીડા થતી હતી, એટલે હું કિકિયારું રાડો પાડતી હતી. બાકીના 90 કોરડાનો માર પડ્યો. તઈ બાદશાહ પૂછે છે કે બાકીના કોરડાનો માર પડ્યો
હું બ્રહ્મ ભાવમાં આવી જા. બ્રહ્મ ભાવમાં આવી ગઈ ને મારી પીડા ઓછી થઈ ગઈ. વાહ વાહ બાદશાહ કહે છે કે બાકીના 90 કોરડાનો માર પડ્યો ત્યારે તું હસતી હતી, હસવાનું કારણ કે? ત્યારે દાસીએ એક જ શબ્દ કીધો, એક જ વાક્ય કીધું, એમાં રાજાની આંખ ઉગડી ગઈ. વાહ 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 દાસી કહે છે મહારાજ, હું એટલા માટે હસતી હતી કે આ પલંગ ઉપર હું 1 કલાક સૂતી તો મને 100 કોરડાનો માર પડ્યો. જે રાત દી આ પલંગ ઉપર હુવેરો એને ઉપરવાળું કેટલા કોરડાનો માર દેશે? વાહ 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 આ એક જ વાક્યથી દાસીની આંખ ખુલી ગઈ રાજાની. અને રાજાએ એ જ ટાઈમે એનો હૃદય પલટો થઈ ગયો અને એ જ ટાઈમે દાસીના પગ પકડી લીધા, મને માફ કરી દે. વાહ વાહ અને એ જ સમયે રાજાએ રાજપાટનો ત્યાગ કરી અરણ્યમાં જઈ ભગવાનની ભક્તિ કરી અને પોતાના જીવનું કલ્યાણ કરી લીધું. આ દાસીના એક જ વાક્યથી કે ઉપરવાળો કેટલા કોરડાનો માર દેશે, રાત દીજે હુએ રોઈ. આ શું હતું? ઓલી વાર્તા હતી. ઓલે વાર્તા કરતો તો કોણ? ઓલે વાળંદ કલેક્ટર સાહેબને વાર્તા કરતો હતો અને કલેક્ટર સાહેબ બેઠા થઈ ગયા, બસ હવે પગ જંપી કરવાનું રહેવા દે. કલેક્ટર સાહેબ પલંગ ઉપરથી બેઠા થઈ આંગણામાં શેતરંજી પાથરી અને આખી રાત ભગવાનની ભક્તિ કરી. વાહ વાહ બીજે દિવસે કલેક્ટર પદેથી રાજીનામું લખી દીધું હા અને બાકીનું શેષ જીવન એને પરમાત્માની ભક્તિમાં ગાળ્યું. એક સત્ય ઘટના છે, કોઈ કાલ્પિત દ્રષ્ટાંત નથી. 80 વર્ષ પહેલાની ઇટાવા જિલ્લો અને ઉત્તર પ્રદેશ ઇટાવા જિલ્લાના કલેક્ટર રીપરુ સાહેબની આ સત્ય ઘટના છે. આપણને આવી ઘટનાઓ ઉપરથી આપણને એનો સિદ્ધાંત સમજાય. વાહ વાહ અને આપણને પણ ભક્તિ કરવાનું મન થાય. બીજી એવી એક તમને સત્ય ઘટના કહું. 1954ની સાલ, કેટલા વર્ષ થયા? આ 2026ની સાલે, હા 72 વર્ષ પહેલાની એક સત્ય ઘટના કહું છું તમને. એક જ વાક્યથી એ સાધુ બની ગયા. વાહ વાહ સૌરાષ્ટ્ર જિલ્લો અને સૌરાષ્ટ્ર જિલ્લાનું વઢવાણ ગામ. વઢવાણ ગામની બાજુમાં એક વાઘેલા ગામ. વાહ વાહ જૈન, આ વઢવાણ ગામનો જૈન પરિવાર રહે. આ જૈન મુનિ નથી આવતા મોઢે પટ્ટી બાંધે નહીં, એવો જૈન પરિવાર રહે. અને એ જમાનામાં ખૂબ સુખી પરિવાર. 72 વર્ષ પહેલા ખૂબ સંપત્તિ એમની પાસે, 5 દીકરા. 90 વર્ષની ઉંમરે આ વડીલ પથારીમાં મરવા પડ્યા. 1 મહિનો થઈ ગયો, અન્ન જળ છોડી દીધું, પણ જીવ ગતિ ન કરે. વાહ વાહ ત્રુટક ત્રુટક કંઈક બોલાય, કંઈક સેજ આંખીઓ ખોલે ન ખોલે, ચમચી પાણી પીએ ન પીએ. મહિનો થઈ ગયો, જીવ ગતિ ન કરે. એના 5 દીકરા, વહુ, પોતરા બધા ખાટલાની ચોય પર બેઠા હે. આ દાદાનો જીવ ગતિ કેમ નથી કરતો? હવે પરમાત્માને લઈ લે તો સુખી થાય. નરકડો દીકરો, સૌથી નરકડે દીકરે આઈડિયા વાપર્યો. વાહ વાહ એના કાનમાં જઈને પૂછ્યું, દાદા બાપા તમારે કાંઈ ઈચ્છા છે? તમારો જીવ ગતિ કેમ નથી કરતો? તમારી કંઈક ઈચ્છા હોય તો કયો, અમે પૂરી કરશું. વાહ વાહ દાદાએ સેજ આંખ ખોલી, પથારીમાં પડ્યા નળી દગાવી, મારી ઈચ્છા અધૂરી છે. બોલો શું ઈચ્છા છે? તૂટક તૂટક શબ્દોમાં બોલ્યા, જૈન મહારાજના દર્શન કરવાની. વાહ વાહ ઈ જમાનામાં જૈન મહારાજનું ક્યાંય દેવાલય નહીં આજુબાજુ. કોઈ સંત મહાત્મા વિહાર કરવા નીકળ્યા હોય એવો કોઈ જોગ નહીં. ચોમાસાના દિવસો કોઈ ચતુર્માસ કરે, ખબર છે? જૈન વાણિયાના સાધુ
હવે હાલીને જાય, સાધનમાં બેસે નહીં, સફેદ કપડાં એક જ વસ્ત્રમાં વીંટાયેલા રહે એવા જૈન સાધુ મહારાજના દર્શન કરવાની ઈચ્છા છે. હવે શું કરવું? જૈન મહારાજ આજુબાજુ ક્યાંય મળે નહીં. નરકડા દીકરે આઈડિયા વાપર્યો. વઢવાણ ગામની 3 કિલોમીટર આગળ વાઘેલા ગામ છે. એ વાઘેલા ગામમાં એક બહુરૂપિયો રહે. પેલા બહુરૂપિયા આવતા ખબર હજી આવે હજી આવે. આ બહુરૂપિયો છે ને જુદા જુદા વેશ લઈને માગવા આવે. અરે અરે કઈ કે તે ઈ બહુરૂપિયો હોય તે રેલવેનો ગાર્ડ બની આવે. આમ રેલવેનો ટીટી માસ્ટર ના હોય, રેલવેનો ગાર્ડ બની આવે, કંઈક પોલીસ બની આવે, કંઈક ડોક્ટર બની આવે, આમ ટેથોસ્કોપ લઈને આવે ડોક્ટર, કંઈક વકીલ બની આવે. જુદા જુદા વેશ લઈને ગામમાં માગે. વાહ વાહ. ઈ જમાનામાં લોકો કોઈ 10 પૈસા મૂકે, કોઈ 2 આના, કોઈ 4 આના, કોઈ 1 પૈ હતી. તમે જોઈએ કોઈ ત્રાંબાની પૈ હતી ખબર? આજથી 60 વર્ષ પહેલા 1 રૂપિયો કોઈ મૂકે તો જણે ઘણું બધું ધન દઈ દીધું. 5 પૈસા 10 પૈસા હાંજ પડે ઓલો પૈસા ગણે બહુરૂપિયો તો મથીને 2 રૂપિયા 3 રૂપિયા 4 રૂપિયા થાય. માગીને એનો જીવન નિર્વાહ ચલાવે રેલવે આ બહુરૂપિયો. અરે અરે ઓલા નરકડા દીકરે આઈડિયા વાપર્યો, ગયો બહુરૂપિયા કને. હા બાળ, તું કે એટલા રૂપિયા દઈશ, પણ પાત્ર તને રેલવેના ગાર્ડનું કે પોલીસનું કે વકીલનું કે ડોક્ટરનું નથી બજાવવાનું. હું કહું ઈ પાત્ર બજાવ અને તું કે એટલા રૂપિયા. ઓલ્યો કે હારું બોલ, શેનું પાત્ર ભજવવું છે? જૈન સાધુ મહાત્મા બનવાનું છે. મારા પિતાનો જીવ સદગતિએ નથી કરતો, એને એમ લાગવું જોઈએ કે આ જૈન મહારાજના મને દર્શન થઈ ગયા અને મારા પિતાની સદગતિ થઈ જાય. તું કે એટલા રૂપિયા. વાહ વાહ. આ બહુરૂપિયાને પાત્ર આવું ભજવવું નહોતું એટલે એને 1000 રૂપિયા કીધા. 1000 રૂપિયા દઈશ? હું કે 1000ના માથે 10 વેલો. કાલ તું પાત્ર ભજવીને આવ, મારા પિતાને દર્શન દે, એની સદગતિ થઈ જાય. અને બીજે દિવસે ઓલે બહુરૂપિયે 1 રાતમાં શું તૈયારી કરી હશે? માથું બધું મુંડાવી નાખ્યું, સફેદ વસ્ત્ર ધારણ કરી લીધા, મોઢા ઉપર પટ્ટી બાંધી દીધી, એક જ વસ્ત્ર ધારણ કરી, પગમાં ચંપલની. અસલ જૈન મહારાજ જણે સાધુ મહાત્મા વિહાર કરવા નીકળ્યા છે એવું પાત્ર ભજવીને અહીંયા વઢવાણ ગામમાં આવ્યો. વાહ વાહ. વઢવાણ ગામની શેરીમાંથી જ્યારે પસાર થયો, દુકાનમાંથી વેપારીઓ ઉતરીને આમ પગે લાગે, સાષ્ટાંગ દત્ત વંદન કરે. વાહ વાહ. જણે સાચા સાધુ મહાત્મા વિહાર કરવા નીકળ્યા છે. ઓલ્યો બહુરૂપિયો પૂછતો પેલા શેઠના ઘરે પહોંચ્યો, જૈન પરિવારના ઘરે. પથારીમાં પેલા સુતાતા 90 વર્ષના દાદા. અરે જીવ એનો ગતિ ન કરે. આજુબાજુ આખો પરિવાર, 40 માણસોનો પરિવાર ઊભો હતો. અને આ જૈન સાધુ મહાત્મા બહુરૂપિયે જઈ અને એને 1 રાતમાં કોણ જાણે કેવી તૈયારી કરી હશે, તે મંત્રો બોલ્યા કાનની અંદર. સિદ્ધામ જનામી મંત્રો, અહંતિમ જનામી મહંતુમ, એવા મંત્રો શ્લોકો બોલ્યા. અને ઓલા દાદાએ આંખ ખોલી દુબળા હાથ આમ વંદન કર્યા. અરે અરે. આ જૈન સાધુ મહાત્માના દર્શન કર્યા અને સદાયને માટે આંખ મીચાઈ ગઈ. વારે વાહ. ધન્યવાદ. છેલ્લો શ્વાસ લીધો, એની છેલ્લી ઈચ્છા પૂરી થઈ. હવે ઓલ્યો 1000 ને માથે 100 રૂપિયા કાઢીને દેરો નરકડો દીકરો ભાઈ બહુરૂપિયાને કે તને ધન્યવાદ, મારા પિતાની આંખ મીચાઈ ગઈ, એની સદગતિ થઈ ગઈ, તને ખૂબ ખૂબ ધન્યવાદ. લે આ 1000ના બદલે 1100 રૂપિયા. વાહ વાહ. ઓલ્યો બહુરૂપિયો કેર્યો, હવે રૂપિયા મને ના ખપે અને આ વેશ હવે નહીં ઉતરે. વાહ વાહ. ધન્યવાદ ધન્યવાદ. હવે બાકીનું જીવનનું સાધુ જીવન ગાળીશ
ગ્રસ્ત આશ્રમનો ત્યાગ કરીને બાદુનું જીવનના સાધુ જૈન સાધુનું જેવું જીવન છે એવું જીવન હું ગાળીશ. તારા પિતાની આંખ વિચાઈ ગઈ, મારી આંખ ખુલી ગઈ. વાહ વાહ વાહ, ધન્યવાદ ધન્યવાદ. આ સાધુ બની ગયો અને બાકીનું શેષ જીવન એને પરમાત્માની ભક્તિમાં ગાળ્યું. એટલે તમે પણ આ દ્રષ્ટાંત ઉપરથી તમે સાધુ બની જજો એમ હું નથી કહેતો. સાધુ હું બન્યો હું એટલું ઘણું હે. કા મહારાજ એમ કા કરે? સાધુ ન બનજો પણ ગ્રસ્ત આશ્રમમાં રહીને પણ ભગવાનની ભક્તિ કરજો. સાધુમાં મહારાજ દુઃખી નથી કાંઈ. સારું છે. અરે અરે, આપણો જે ગ્રસ્ત અને જો પરમાત્માની ભક્તિ કરવી ને, અરે અરે, એક ભાઈ આમ કળીચૂનો દે, મજૂર બિચારો, 100 રૂપિયા દાનકી મળે એને અને એમાં એનો જીવન નિર્વાહ ચાલે. અને એના કને બહુ પૈસા નહીં, ગરીબ મજૂર, સાંજ પડે એવું મજૂરી મળે 100 રૂપિયા, કરિયાણાની દુકાને જ જાય અને સીધું પાણી લઈ જાય અને એમાં એનું જીવન નિર્વાહ ચાલે, વધારાનું ઘરમાં નહીં. અરે અરે, પહેલાંના વખતમાં છે ને આ મજૂરાને આપણે 10 રૂપિયા દઈએ ને તે નરકડી દુકાને 10 રૂપિયાની કેટલીય ચીજ વસ્તુ લઈ જાય. રૂપિયાનું મીઠું આલો, રૂપિયાનું મરચું આલો, રૂપિયાનું આ આલો, 10 રૂપિયામાં કઈ ચીજ વસ્તુ લઈ જાય. વધારાનું આની પાસે 100 રૂપિયામાંથી સીધું લઈ જાય ને હાજે રોટલા ગળીને ખાય. વાહ વાહ. એક દિવસ આ મજૂરને મજૂરી ના મળી. જે શેઠને ત્યાં નક્કી કર્યું હતું એ શેઠને ઘરે મહેમાન આવ્યા હતા એટલે શેઠે ના પાડી, આજની સવારે આવજે કે. આ બિચારો નિરાશ થઈ ગયો. વાહ વાહ, આજ મને મજૂરી ન મળી, મારા છોરા હજે ભૂખે મરશે, હજી ખાશે શું, વધારાનું સીધું ઘરમાં છે નહીં. નિરાશ થઈને બોટા ઉપર બેઠો તો અને ત્યાંથી એક સંત મહાત્મા પસાર થયા. આ ભાઈનો નિરાશી ચહેરો જોઈને સંત મહાત્માને દયા આવી. બેટા તને કાંઈ તકલીફ છે? એના પગમાં પડી ગયો મજૂર. મહારાજ આજ મને મજૂરી નથી મળી, મારા છોરા આજ ભૂખે મરશે, વધારાનું અન્ન મારા ઘરમાં નથી, રોજની મજૂરી ઉપર મારો જીવન નિર્વાહ ચાલે છે, આજ મને મજૂરી નથી મળી એટલે હું ચિંતામાં છું. સંત મહાપુરુષો દયાળુ હોય. વાહ વાહ. કઠણ કાળ જ્યાં સંતના કળી શકે ના કોઈ, પર પીડાને પેખતા પલમાં પોચા હોય. સંત મહાત્માને દયા આવી, કાંઈ વાંધો નહીં બેટા, તું શું મજૂરી લો રહ્યો? મને 100 રૂપિયા રોજના મળે રહ્યા. તો કે હું તને 150 રૂપિયા દઈશ, હાલ હું મજૂરી દઉં. ઓલો તો ખુશખુશાલ થઈ ગયો કે રોજ 100 મળતા હતા ને આજ 150 મળશે, હાલ તને હું દઈશ મજૂરી. અને તારું જમવાનું તો મારા ઘરેથી ટિફિન આવે છે, આજ તું ટિફિન ના મંગાવતો, મારા આશ્રમમાં જ જમી લેજે. ઓલ્યો તો વધારે ખુશ થઈ ગયો, જમવાનું એ મહારાજનું અને 100 ને બદલે 150 રૂપિયા મળશે, ખુશ થઈ ગયો. હાલ મારા આશ્રમમાં. સંત મહાત્મા એના આશ્રમમાં તેડી આવ્યા. આવીને બોલો મહારાજ શું કામ કરવાનું છે? આ આશ્રમને કળીચૂનો દેવાનો છે તો હું દઈ દઉં કે હું કળીચૂનો દેવાનું કામ કરું છું, કલરનું કામ. મહારાજ કે હમણાં જ દિવાળી ઉપર દેવડાયું હોય પણ કામ તો એ છે, એક આસન દીધું, અહીંયા બેસી જા ને એક માળા દીધી, હરિઓમ હરિઓમ કર કે આ જ કામ હે. ઓલ્યો તો એકદમ ખુશ થઈ ગયો. 100 ના 150 જમવાનું વળી કાંઈ કામે ના કરવાનું, હરિઓમ હરિઓમ કરવાનું બેઠે બેઠે, એકદમ ખુશ થઈ ગયો. બેઠો થોડીક વાર, કદી બેઠેલો નહીં જપીને, 10-15 મિનિટથી નીચે બધું મંડ્યું તપવા. મહારાજ આમાં મજા નથી આવતી, અરે અરે, બીજું કાંઈક કામ બતાવો ને. આ આશ્રમને કળીચૂનો ના એ હમણાં જ દીધો છે, બેસી જા, બીજું કાંઈ કામ નથી, એ જ કામે બેસી જા. વળી પાછો બેસી ગયો. અડધો કલાક થયો ને એકદમ નીચે પગ મંડ્યા દુખવા. મહારાજ બીજું કામ બતાવો ને, આ બગીચામાં ક્યાંય પાણી પાવું હોય તો પાઈ દઉં, તમે જે કોઈ કરું
પણ આમાં મજા નથી આવતી. ના બીજું કાંઈ કામ નથી, બેસી જા, એ જ કરવાનું હોય. આજ આખો દિવસ તને 150 રૂપિયા તો એ મળશે. આજ આખો દિવસ નામ જ લેવાનું હોય, હરિઓમ હરિઓમ કર. અડધો કલાક થયો, પોણો કલાક થયો, મહારાજ આ તમારી માળા, આ તમારું આસન, મને ખાવાય નથી ખપતું કે 150 રૂપિયા નથી ખપતું. વાહ વાહ. ભૂખે મરીશ પણ આમાં કાંઈ મજા નથી આવતી. મહારાજ કે ફરી મજૂરી ના જડે તો આવજે. ના ના ભૂખે મરીશ, હવે અહીંયા નહીં આવું કે. અરે અરે અરે. અપવા કરી લઈશ પણ હવે અહીંયા નહીં આવું કે. હા. તમને બધાને હોર વેર્યું તે તમને ધન્યવાદ છે. તાળીઓ પાડો તમારા માટે. કલાક ધ્યાનમાં બેસો રહ્યા, 2 કલાક સત્સંગમાં બેસો રહ્યા, હવે પૂજામાં બેસો રહ્યા. એટલે હોર વેવું ને એ બધી કઠણ કામ છે. હવે મહારાજ વેરે હોર બધાને. હવે તમે અમને બધાને લહેરું કરાવો રે. ત્રણા ટાઈમ બધાએ શીરા પૂરી લાડવા. ત્રણે ટાઈમ ખાઓ પીઓ ને મોજ કરો ને ભક્તિ કરો. હા હા સાચી વાત. આપણા દેશની અંદર એક વિદ્યાપતિ કરીને પંડિત થઈ ગયા. આ વિદ્યાપતિ પંડિત અને એના ઘોરણી ગ્રસ્તી હતા. એના ઘોરણી બંને શિવના ઉપાસક, શિવની ભક્તિ કરે, ઓમ નમઃ શિવાયના જાપ જવે, રાતની ભક્તિ કરે. અને શ્રાવણ માસમાં તો નકરા ઉપવાસ કરે. શિવ ભગવાનના મંદિરે બિલીપત્ર ચડાવે, જળ ચડાવે, દૂધ ચડાવે અને ખૂબ ભક્તિ કરે. વર્ષો સુધી ભક્તિ કરી એનો પ્રભાવ છેડ શિવજી ભગવાનને ત્યાં પહોંચ્યો. શિવ ભગવાને વિચાર કર્યો કે આ વિદ્યાપતિ પંડિતની એટલી બધી ભક્તિ થઈ ગઈ છે, એટલી બધી મારા પ્રત્યે શ્રદ્ધા અને વિશ્વાસ છે, મારે હવે મને એને ઋણી બનાવ્યો. વાહ વાહ. એના ઋણમાંથી મને મુક્ત થવા એને ઘરે મને નોકર થઈને રહેવું પડશે. હા. શિવ ભગવાન નોકરનું રૂપ લઈને વિદ્યાપતિ પંડિતના ઘરે આવ્યા. હા. ગુરુજી મને નોકરીએ રાખશો? પેલા વિદ્યાપતિ પંડિત કે શું પગાર લઈશ? તમે જે દેશો તે, મારે કાંઈ જ લેવું નથી. તમારી મને સેવા કરવી છે. મને 2 ટાઈમ જમવા દેશો તો ઘણું છે, મારે પગાર લેવો નથી. વાહ વાહ. અચ્છા, કામ શું કરીશ? ગુરુજી તમે જે બતાવશો એ કામ કરીશ. વાસણ કુસણ ઘસીશ, રસોઈ બનાવીશ, કપડાં ધોઈશ, પાણી ભરીશ, તમે જે બતાવો એ બધું કામ કરીશ. અને મારે પગાર નહીં જોઈએ, ખાવા દેજો. હારું, તારું નામ શું? ઉગનો. આ કોણ હતો ઉગનો? કયો? શંકર ભગવાન. શિવ ભગવાન, શંકર ભગવાન સાક્ષાત ઉગનાનું રૂપ લઈ અને આને ત્યાં નોકરી ભરવાયા. હા હા. વાહ વાહ. વિદ્યાપતિ પંડિતે પેલાને બોલાયા, ગોરાણીને. એ હાંભળો રહ્યા, આવજો તો. આ બારે એક નોકર આવ્યો છે, રાખવો છે? હા. શું કામ કરશે? તમે જે બતાવશો એ બધું કરશે. કપડાં ધોશે, લુગડા લતા, રસોઈ બનાવશે, વાસણ કુસણ માગશે, પાણી ભરી આવશે, બધું કામ કરીશ. મને નોકરીએ રાખી લો, હું બેકાર છું. પગાર લેવાની ના પાડે રહ્યો, મારે પગાર નથી લેવો, 2 ટાઈમ જમવા દેજો. વાહ વાહ. અચ્છા, નામ શું? તો કે ઉગનો. તઈ રાખી લો ને, વગર પગારનો નોકર ક્યાંથી જડે? ને મારાથી હવે આ કચરા પોતાને થતા નથી, ત્યાં રાખી લો, બધું ઘરનું કામ કરશે. વાહ વાહ. આ ઉગનાને નોકરીએ રાખી લીધો. ઉગનો દોડી દોડીને કામ કરે બધું. ગોરણી બધું કા, એ ઉગના આ વાસણ માજી આવ, એ ઉગના આ રસોઈ, આ લુગડા ધોઈ આવ, આ કરી આવ. ઉગનો દોડી દોડીને કામ કરે. અને જ્યારે વિદ્યાપતિ પંડિત જમી લે પછી એની એઠી થાળીમાં ઉગનો ખાય. વાહ વાહ. એવી એને ભક્તિ કરેલી, નામ સ્મરણ કરેલા. એક દિવસ ખાસા વર્ષો સુધી નોકરી કરી પછી એક વખત વિદ્યાપતિ પંડિત અને ઉગનો બાજુના મઘરામાં ગયા, જંગલમાં ગયા. હા. ત્યાં કને વિદ્યાપતિ પંડિતને પાણીની તરસ લાગી.
હા ઉગના, મને પાણીની તરસ લાગી છે, પાણી ભરી આવને. ઉગનો કે ગુરુદેવ પાણી ક્યાંથી લઈ આવું? આ તો જંગલ છે, અહીંયા કોઈ નદી નથી, તળાવ નથી, બોર નથી, પાણી ક્યાંથી લઈ આવું? અરે પણ મને બહુ તરસ લાગી છે, ગમે ત્યાંથી પાણી લઈ આવજા. વાહ વાહ. એટલે ઉગનો સેજ આજુબાજુ ગયો ફરવા, બધે ક્યાંય કાંઈ પાણી હતું નહીં. આવ્યો પાછો, ગુરુદેવ હું બધે જોઈ આવ્યો, કૂવો નથી, બોર નથી, નદી નથી, તળાવ નથી, કાંઈ જ નથી, ક્યાંથી લેવું પાણી? વિદ્યાપતિ પંડિત ગુસ્સે થઈ ગયા એકદમ. ઉગના, તું મારો નોકર થઈને આટલું કામ નથી કરતો? મારો જીવ જાય રહ્યો. ઉગનો કે ઘરે હાલો ગુરુદેવ, તમને ઘરે પાણી પાઈશ. અલ્યા ઘરે હું નહીં પહોંચું, મારો જીવ જાય રહ્યો, પાણી જો નહીં મળે તો હું મરી જઈશ. ઉગના, અરે અરે, ગમે ત્યાંથી પાણી ભરી આવજા, એકદમ કડક ગુસ્સે થઈને કીધું. એટલે ઉગનો તો બાજુના વેડામાં જઈ અને હતા કોણ? શંકર ભગવાન. શંકર ભગવાન જઈને આમ શીશ ધૂણાયું, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને શંકર ભગવાનના માથે શું હતું? ગંગાજી હતા. એની જટામાં ગંગાજી હતા. એની એ કથા ભાગવતમાં આવે છે, ગંગાજી કેમ એની જટામાં રહ્યા એમ. ઓલ્યા કયા રાજા, ભગીરથ રાજાએ તપ કર્યું, એની 7 પેઢીથી તપ કર્યું, એના દીકરા મૃત્યુ પામ્યા હતા. એટલે વરદાન હતું, જો ગંગા નદીનું જળ જો આ દીકરાને અડે તો એ જીવતા થાય. 7 આ પેઢીએ તપ કર્યું, તો એ ભગીરથ રાજાને ગંગાજી પ્રગટ થયા. 7મી પેઢીએ તો એ ભગીરથ રાજાએ ગંગાજીને હાથ જોડ્યા કે તમે પૃથ્વી ઉપર આવો, 100 દીકરાઓને જીવતા કરવાના છે. ગંગાજી કે હું પૃથ્વી ઉપર આવવા તૈયાર છું, પણ સ્વર્ગમાંથી જીવી હું નીચે ઉતરીશ. મારો જે ધોધ છે, પાણીનો પ્રવાહ છે, એ એવો પ્રબળ છે કે પૃથ્વી વીંધીને સીધી પાતાળમાં પહોંચી જઈશ. હા વાહ વાહ. હવે એ ધોધ, એ પ્રવાહ જો કોઈક ઝીલે તો હું પૃથ્વી ઉપર આવવા તૈયાર છું, ગંગાજીએ કીધું. વાહ વાહ. હવે એ પાણીનો પ્રવાહ ઝીલવો કોઈ ઝીલે તો, નકો સીધા પૃથ્વીમાં વિંધું કરીને પાતાળમાં ઉતરી જાય. તો કે એ તો પ્રવાહ એક શિવ ભગવાન ઝીલશે. શિવ ભગવાનની આરાધના કરી, તપસ્યા કરી, શિવ ભગવાન પ્રગટ થયા. તો કે ગંગાજીને સ્વર્ગમાંથી નીચે લાવવાના છે, પણ એના ધોધ, એનો પાણીનો પ્રવાહ કોઈ ઝીલવા એવો ખપે. તમે ઝીલી શકશો તો ગંગાજી નીચે આવે. શિવ ભગવાન કે ભલે, હું ઝીલવા તૈયાર છું, ગંગાજીને આદેશ કરો, મારા મસ્તક ઉપર પડે. એને સેજ પૃથ્વીમાં ઉતરવા નહીં દઉં, પાતાળમાં જવા નહીં દઉં. કે ગંગાજીને આદેશ કર્યો કે શિવજીની જટા ઉપર તમે ધોધ પ્રગટાવો. આ ગંગાજીએ એવી ધાર વછૂટી, એવી બળતી ધાર વછૂટી, અને શિવ ભગવાને એવી લીલા કરી, એવી લીલા કરી કે ગંગાજી જટામાં ને જટામાં અટવાઈ રહ્યા, પાછા નીકળ્યા જ નહીં, પડ્યા જ નહીં નીચે. તો ઓલા ભગીરથ ઋષિ કહે છે કે આ ગંગાજીને નીચે ઉતરવા દો. તો કે મારે માથામાં ઠંડક હારી લાગે રી. કે તમારા ઠંડકારું ગંગાજીને નથી બોલાયા, પૃથ્વી ઉપર આવવા દો. શિવજીએ જઈ રજા દીધી, તો ગંગાજી પૃથ્વી ઉપર વહેવા માંડ્યા. એટલે શિવ ગંગા કહેવાના. શિવજીની જટામાં ગંગાજી હતા. આ ઉગનો શીશ ધૂણાવીને શિવજી થઈ ગયા, શિવ ભગવાન થઈ ગયા. અને ગંગાની ધાર વછૂટી, પાત્ર લઈને જળ ભર્યું, જળ ભરીને હતો એવો પાછો ઉગનો થઈ ગયો. અને વિદ્યાપતિ પંડિતને કહે છે, લો ગુરુદેવ, તમારા હારું જળ લઈ આવ્યો. અને વિદ્યાપતિ પંડિતે પાણી પીધું. આ હા 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 હા, ઉગના, આવું જળ તું ક્યાંથી ભરી આવ્યો? આ તો સ્વર્ગના અમૃત કરતાંય મીઠું છે. મારી તો તરસે મટી ગઈ ને ભૂખે મીટી ગઈ. આવું અમૃત જેવું જળ મેં જિંદગીમાં કદીએ પીધું નથી. ઉગના, સાચું કે ક્યાંથી ભરી આવ્યો? ગુરુદેવ, એ તમે ના પૂછો ને તો સારું છે. ના ના તું કે, હમણાં હજી કહેતો હતો કે અહીંયા કૂવો નથી, બોરે નથી ને
નદીએ નથી ને તળાવે નથી ને એટલામાં તું આવું અમૃત જેવું જળ ક્યાંથી ભરી આવ્યો એ મને કે ઉગનો કે નહીં. વિદ્યાપતિ પંડિત ગુસ્સે થઈ ગયા. મારો 2 બદામનો નોકર થઈને કહેતો નથી, જલ્દી કે તું આ પાણી ક્યાંથી ભરી આવ્યો કે. અને ગુસ્સે થઈ ગયા ને તે ઓલો ઉગનો કે હારું હવે તમે સાંભળજો તો અહીં હવે તમને કહું છું સાંભળો. તો કે અલ્યા મને તું આજ હમો થાવ રહ્યો, કદી કાંઈ બોલ્યો નહોતો ને આજ કેમ આમ ઉગ્ર થઈને બોલો રહ્યો. અરે તો કે તમે ઉગ્ર થઈને બોલો રહ્યા તો હું ઉગ્ર થઈને બોલો રહ્યા. હવે સાંભળજો હું કોણ છું. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કર્યું ને સાક્ષાત શિવ ભગવાન પ્રગટ્યા. ઉગનામાંથી શિવ ભગવાન આ વિદ્યાપતિ પંડિત આમ લાકડું પડે એમ એના ચરણોમાં પડી ગયા. હા પ્રભુ તમે મારે ત્યાં નોકરી ભરી. અરે રે પ્રભુ તમે મને કીધું નહીં, ખબર પડવા ના દીધી. ઉગના ગુરુજી તમારી ભક્તિ એવી હતી, રાત દી તમે ભક્તિ કરતા હતા અને ભક્તિના ફળ સ્વરૂપે મેં તમારે ત્યાં નોકરી ભરી. વાહ. અરે ગુરુદેવ ચલો પછીતા પણ જો મારી એક શરત છે. શિવ ભગવાન કહે છે સાંભળજો ગુરુજી, આ વાત કોઈને કહેતા નહીં કે હું શિવ ભગવાન છું, હું ઉગનો થઈને તમારે ત્યાં હજીએ નોકરી ભરવા તૈયાર છું, મને તારા ઘરની નોકરી કરવા દેજે, પણ કોઈને કહેતો નહીં. જેદી તે કીધું કે આ શિવજી છે તદી તારા ને મારા સંબંધ પૂરા. પછી તો ઉગનો થઈ ગયો પાછો શિવ ભગવાનમાંથી. વિદ્યાપતિ પંડિત ને ઉગનો ઘરે આવ્યા. આ વિદ્યાપતિ પંડિતની દશા બધી બદલાઈ ગઈ. ખબર પડી ગઈ કે આ તો શિવ ભગવાન છે, એને કદી કામ ના બતાવે. ઉગનાને કે તું પેલું ખાઈ લે મારા પહેલા, તારી એઠી થાળી મને દેજે, મારી બુદ્ધિ સુધરે. પહેલા ઉની એઠી થાળીમાં વિદ્યાપતિ પંડિતની એઠી થાળીમાં ઉગનો ખાતો, હવે ઉગનાની એઠી થાળીમાં વિદ્યાપતિ પંડિત ખાય રોજ, અને એને કાંઈ કામ ના બતાવે. અને ઘોરણીને ખબર નહીં તે એ બધું વધારે ને કામ બતાવે, ઉગના આમ કર ને તેમ કર ને નથી કરતો ને. હવે ગુરુજી તને કાંઈ કામ નથી બતાવતા ને તું આવો થઈ ગયો ને મેઢો થઈ ગયો ને ઓલ્યા વઢ્યા રાખે, એને ખબર નહીં. એટલે ઉગનો દોડીને કામ કરે. એક દિવસ ઉગનાની એઠી થાળીમાં વિદ્યાપતિ પંડિત ખાતા હતા અને ઘોરણી જોઈ ગયા. હા 2 બદામનો નોકર એઠી થાળીમાં ખવડાવે રહ્યો, આખું ઘર વટલાવી નાખ્યું. બાજુમાં હાવરનો પડ્યો તો લઈને મંડ્યા મારવા માથામાં, ઉગનાના માથામાં. ગુરુજીને વટલાવી નાખ્યા, ભાન નથી રાખતો. એઠી થાળીમાં ખવડાવે રહ્યો, 2 બદામનો નોકર બધું અભડાવી નાખ્યું ઘર. તે માથામાં 3 હાવરના માર્યા. અને વિદ્યાપતિ પંડિત જોઈ ગયા, દોડીને હાવરનો જટી લીધો. ગાંડી આ કોણે તને ખબર હે? તું રાત દી જેના જપ જપોરી, નકરા અપવાસ કરોરી, શિવલિંગ ઉપર તું બિલીપત્ર ચડાવોરી, દૂધ ચડાવોરી, ઈ આ સાક્ષાત શિવ ભગવાન છે. શિવ ભગવાન કે છે બસ જય શ્રી કૃષ્ણ, આપણા સંબંધ પૂરા થઈ ગયા. મેં શું કીધું તું? કોઈને કહેતા નહીં, આજ કહી દીધું. તમારા નમાઝ અલોપ થઈ ગયા તરત જ. અને પછી વિદ્યાપતિ પંડિત પાગલ થઈ ગયા. એ ઉગના તું ક્યાં છે? મને એકવાર દર્શન દે, મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કહું કોઈને. પાગલ થઈ ગયા, પાગલ જેવું જીવન જીવ્યા. અને જ્યાં એને ઉગનામાં દર્શન દીધા હતા જંગલમાં, ત્યાં જઈને એક દિવસ એને દેહ છોડી દીધો. પરમાત્મા તત્વમાં એ વિલીન થઈ ગયા. ઇતિહાસના પાના ઉપર આવા ગુરુ શિષ્યના સંબંધો અમર થઈ ગયા. એમના પ્રકાશવંતા જીવનમાંથી આપણે પણ પ્રેરણા મેળવીએ, આપણે પણ આપણું એવું પ્રકાશમય જીવન જીવીએ, પરમાત્મામાં ભક્તિ કરીએ અને પરમાત્માના પથ ઉપર આગળ વધીએ. એવી શુભ ભાવના સાથે મારી વાણીને વિરામ આપું છું. મારા શ્રેષ્ઠ જુદા જુદા દ્રષ્ટાંતો દ્વારા આપણે આ